આત્મદેવ બ્રાહ્મણને ખૂબ દુઃખી થયા અને એ સમયે એક વખતના સમયે ગોકર્ણ મહારાજ પાસે બેઠા છે અને ગોકર્ણ મહારાજે એને ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપ્યું છે. ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપ્યું અને ગોકર્ણ મહારાજ બોલ્યા છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણા. પિતાજી, હવે સંસારને છોડી દો, આ વ્યવહારને છોડી દો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. આ લોકના ધર્મનો છોડી દો, લોકના ધર્મોને, આ વ્યવહારને છોડી દો. તમે હવે સાધુ પુરુષનો સંગ કરો. સાધુ પુરુષાન જહિ, તમે કોઈ મહાપુરુષનો સંગ કરો અને મહાપુરુષના સંગથી માણસનો સંશય તૂટી જાય છે. પિતાજી, આ દુનિયામાં કોઈ કોઈનું છે નહીં. નથી દીકરો બાપનો થયો, નથી બાપ દીકરાનો થયો. જ્યાં સુધી આમાં શ્વાસ છે, જ્યાં સુધી સ્વાર્થ છે, ત્યાં સુધી પત્ની પણ કહેશે પતિદેવ પતિદેવ. જેવો સ્વાર્થ પતી ગયો ને એટલે પતિને પાણીનો પ્યાલો નહીં આપે. આ તો દુનિયા છે, સ્વાર્થની સગી છે. હવે છોડી દો વ્યવહારને, ભગવાનને ભજો. ગોકર્ણ ગીતાનું જ્ઞાન લાગ્યું અને એ જ સમયે આત્મદેવ બ્રાહ્મણ ઘરને છોડી નીકળી જાય. ધુંધુકારી માને હેરાન માંડ્યો કરવા એટલે માએ પણ એક વખત નક્કી કરી લીધું એટલે પોતાના પતિની પાછળ ધુંધુકારીની માં એ ધુંધુલી પણ જંગલના માર્ગમાં ગઈ છે અને અંધારા કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરી છે, મૃત્યુ પામી. આ બાજુ માં અને બાપ બે વયા ગયા એટલે ધુંધુકારીને હવે સ્વતંત્રતા મળી અને સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય. અમુક સમયે તમે સ્વતંત્રતા આપો ને, એ સ્વતંત્રતા અમુક સમયે સ્વચ્છંદતામાં બદલાઈ જાય અને સ્વચ્છંદતા મળે ને પછી માણસ શું કરે ને કાંઈ નક્કી નહીં. કેટલા પાપના પોટલા બાંધે નક્કી નહીં. ન કરવાના કર્મો કરે છે ધુંધુકારી. અને એમાં એક વખતના સમયે રાજાનો ખજાનો તોડી અને ધન ચોરી લાવી 4 સ્ત્રીઓના હાથમાં આપ્યું, ગણિકા સ્ત્રીઓને. અને ગણિકા સ્ત્રીઓને ખબર પડી કે આ તો રાજાનો ખજાનો તોડ્યો છે. એ 4 સ્ત્રીઓને ધુંધુકારીને મારવા માટે પ્રયત્નો કર્યા છે, બહુ પ્રયત્નો કર્યા, પણ ધુંધુકારી મર્યો નહીં. ધુંધુકારી ન મર્યો. શું કામ? એને મહાપુરુષો કહે છે જેના કામ સારા નથી ને એને મોતે જલ્દી ન આવે. સોળ લાંબી બીમારીની તાણી સૂતો મોત માંગે પણ આવે નહીં એમના દૂતો. કારણ કર્યા કર્મોના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય છે. અહીં તો કર્મના તારા લેખા લેવાય અને અહીંનું અહીંયા જો ઉપર જઈને કાંઈ નહીં. આ તો આપણે એમ કહીએ છીએ ઉપર સ્વર્ગ ઉપર નર્ક છે. આમાં કોઈ સ્વર્ગ અને નર્ક જોયા છે? હાલો પેલા તો એ કયો મને, કારણ કે આપણે વચ્ચેથી ગયા એને કોઈ દી ફોટા પાડી નથી મોકલ્યા, કોઈ દી ટપાલ નથી લખી કે સ્વર્ગ આવવું હોય, કોઈ દી નર્ક આવવું હોય. તો સ્વર્ગ અને નર્ક ઉપર ક્યાં છે? બધાને ઉપરના સ્વર્ગ અને નર્કની ચિંતા પડી છે. જે જગ્યાએ જીવે છે ન્યા સ્વર્ગની કોઈને નથી પડી. મારો એકમાત્ર સંદેશો છે સાહેબ, મર્યા પછી સ્વર્ગ મળે ન મળે એની કોને ખબર છે સાહેબ. પણ એક વાત યાદ રાખો, જ્યારે જીવો છો ને ત્યારે જીવન એવું જીવી લ્યો કે મરવાની રાહ તો પછી રહી, પણ જ્યાં જીવો છો ત્યાં સ્વર્ગ બની જાય. તમે જ્યાં છો ત્યાં સ્વર્ગ હોવું જોઈએ સાહેબ. જીવન એવું જીવો તમે જ્યાં છો ત્યાં સ્વર્ગ બની જાય. ધુંધુકારીને અંતે હાથ અને પગથી બાંધી અને એના મોઢાની અંદર ધગધગતા દેતવા રેડી અને અંતે મોતને ઘાટ ઉતાર્યો. જ્યારે ધુંધુકારી મરે છે, મૃત્યુ પામ્યો, ત્યારે પ્રેત બન્યો. અને પ્રેતવડીમાં બહુ દુઃખ થાય. ભૂખ લાગે, ભોજન સામું હોય જમી ન શકે. તરસ લાગે, પાણી સામે હોય પી ન શકાય. નિંદર આવે, પથારી સામે હોય સુઈ ન શકાય. આ પ્રેત અવસ્થા છે, બહુ યાતના થાય. સ્વર્ગ અને નર્ક એકમાત્ર નાનું એક ઉદાહરણ છે, સમજવા જેવું છે બહુ. આ સ્વર્ગ અને નર્કની એક પરિભાષા. એક શહેરમાં એક યુવાને ભગવાનનું ભજન કર્યું, બહુ ભજન કર્યું. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કહે છે માગ ભાઈ શું આપું તને? પેલો યુવાન કહે છે પ્રભુ મેં એમ સાંભળ્યું છે કે સ્વર્ગ અને નર્ક હોય. હા તો મારે સ્વર્ગ અને નર્કને જોવા છે, મને લઈ જાઓ. ભગવાન કહે થોડીક રાહ જો, તને સ્વર્ગ નર્ક દેખાડીશ, રાહ જો થોડી. ભગવાન એને થોડા સમય પછી આવ્યા સ્વર્ગ ને નર્ક દેખાડવા માટે. ચાલ ભાઈ તને સ્વર્ગ દેખાડવા લઈ જાવ, નર્ક દેખાડવા લઈ જાવ, બોલ તારે પેલા શું જોવું છે? પેલો માણસ વિચારીને કહે છે કે પ્રભુ કામ કરો, પેલા મને નર્કમાં લઈ જાવ અને છેલ્લે મને સ્વર્ગ દેખાડો, હાડું છેલ્લે દેખાડો. ભગવાન વિમાનમાં બેસાડ્યો લઈ ગયા, ઉપાડ્યો. એક એવા લોકમાં લઈ ગયા જ્યાં સરસ મજાના મીઠાઈ બનાવવામાં આવી હતી, સરસ મજાના પકવાન બનાવવામાં આવ્યા હતા. પણ એ પકવાનને જોઈ જોઈ અને જીવાત્માઓ રડતા હતા બહુ. કારણ નર્કના લોકોના હાથ સીધા હોય છે,
કોણીથી હાથ વળે નહીં ખાવું કેમ? કોણીથી હાથ વળે નહીં એટલે ખાવું કેમ? એટલે જીવાત્મા રડે છે, પ્રભુ આ શું છે? બસ યુવાન, આ નર્ક છે. ભૂખ લાગે, સામે પડ્યું હોય, ખાઈ ન શકાય. પ્રભુ હવે મને સ્વર્ગ બતાવો. ભગવાન સ્વર્ગમાં લઈ ગયા. જેવું નર્કમાં હતું એવું સ્વર્ગમાં. ભાત ભાતના પકવાન બનાવ્યા છે. અનેક જીવાત્માઓ સ્વર્ગમાં છે, પણ સ્વર્ગના લોકોના હાથે સીધા છે. બોલો યુવાન ભગવાનને કહે છે, પ્રભુ આ સ્વર્ગમાં નર્કમાં ફેર હું? ન્યાય પકવાન હતા, અહીંયા પકવાન છે. ન્યાય જીવાત્મા હતા, અહીંયા જીવાત્મા છે. ઈ જીવાત્માના હાથ સીધા હતા, આ જીવાત્માના હાથ સીધા છે. તો આ સ્વર્ગમાં નર્કમાં ફેર શું છે? ભગવાન કહે છે, ચાલ હવે તને બતાવું આ સ્વર્ગમાં શું ફેર છે. ભગવાન એક ઓરડામાં લઈ ગયા અને દરવાજો ખોલીને જઈને અંદર પ્રવેશ કરાવ્યો ને, તો સ્વર્ગના લોકોના હાથ સીધા હતા ને તોય જમતા હતા. શું કામ? એને બે વ્યક્તિ સામસામા બેસી ગયા. આ બાજુ બેઠેલો વ્યક્તિ આ બાજુના મોઢામાં ખવડાવે, આ બાજુ બેઠેલો વ્યક્તિ આ બાજુના મોઢાના વ્યક્તિને ખવડાવે. એક વાત યાદ રાખજો, આ ધરતીમાં જેને ખવડાવીને ખાતા આવડે છે ને, એને જીવતા જીવતા અહીંયા સ્વર્ગ છે સાહેબ. જેને ખવડાવીને ખાતા નથી આવડતું એને આ દુનિયામાં નર્ક છે. જેને ખાતા ન આવડે નર્ક છે, કોઈકને ખવડાવતા આવડે ને આ દુનિયામાં સ્વર્ગ છે. મર્યા પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય ન થાય કોને ખબર છે, પણ જ્યાં છીએ ત્યાં સ્વર્ગની અનુભૂતિ થઈ જાય ને, આવું જીવન જીવજો બાપ. ધુંધુકારી મેરો પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. અને ગયાજીમાં શ્રાદ્ધ કરે છે, છતાં પણ આ ધુંધુકારીને મુક્તિ ન મળે. એટલે ધુંધુકારી પ્રેત અવસ્થામાં આવી અને ગોકર્ણ મહારાજ પાસે ખૂબ ડરામણા અવાજથી રડે છે. એ સમયે ગોકર્ણ મહારાજે પાણીની અંજલી છાટી. કોણ છે ભાઈ, તું શા માટે રડે છે? અને પ્રેત ધંધુકારી બોલે છે કે ભાઈ હું તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો અને હું પ્રેત બન્યો છું. મને ખૂબ યાતના થાય છે, તમે મને છોડાવો ને. ગોકર્ણ મહારાજ કહે છે, ભાઈ મેં તો આપણા પિતૃઓના મોક્ષ માટે થઈ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, તો તમને મુક્તિ ન મળી? અને એ સમયે ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધેન શતેનાપી મુક્તિ ભવિષ્યતિ. મહારાજ ભાઈ, ગયાજીમાં જઈને તમે 100 વખત શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે નથી, કારણ મેં કામ જ એવા કર્યા છે. મને મુક્તિ નહીં મળે. મને મુક્તિ અપાવો. તને મુક્તિ કેમ મળે? તો એ મને ખબર નથી. અનેક મહાપુરુષોને પૂછ્યું કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ કેમ મળે? કોઈ જવાબ ના આપ્યો. કોઈ કહે છે ભગવાન સૂર્યને પૂછો. સૂર્યનારાયણને રથને રોક્યા જે માણસે ગોકર્ણ મહારાજે, અને એને પ્રશ્ન કર્યો, પ્રભુ ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે, એને મુક્તિ મેળવવા માટેનું મહત્વનું સાધન કયું? તો કહે છે કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ આપવા માટે એકમાત્ર સાધન, અને એ હોય તો માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત છે. ભાગવત સંભળાવો એટલે એને મોક્ષ મળી જાય, મુક્તિ મળી જાય. એટલે તો પિતૃ મોક્ષાર્થ આવી કથાઓ થાય છે, ભાગવતની કથા. ગોકર્ણ મહારાજ આવીને આશ્રમમાં આવી શુભ મુહૂર્ત જોડાવી અને ભાગવતનો આરંભ કરે છે. બહુ બધા શ્રોતાઓ છે, ક્યાંય જગ્યા ન મળી. અને એ સમયે પ્રેતને લીલા વાંસની અંદર પ્રવેશ મળ્યો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 7 દિવસની કથા સાંભળી અને 7મા દિવસે જ્યાં ભાગવતનું પુણ્ય ફળ ભગવાન નારાયણને અર્પણ થયું. અર્પણ થતાની સાથે જ ભગવાનનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાન પ્રેત ધંધુકારીને લઈને જતું રહ્યું. અન્ય શ્રોતાઓએ પ્રશ્ન કર્યો, બાપજી કથા તો અમે સાંભળી, અમને વિમાન લેવા કેમ ના આવ્યું? ગોકર્ણ મહારાજ કહે છે, ભાવથી કથા સાંભળે ને એને ભગવાનનું વિમાન લેવા આવે, બાકી ઘરેથી દીકરો લેવા ન આવે. ઈ એમ કે હાલીને લઈ આવી. ભાગવતની કથા મુક્તિ દેનારી કથા છે. આ કથાને સંભળાવી મર્યાની પાછળ પણ જો ભાગવત કરવામાં આવે અને જો ભાવથી સાંભળવામાં આવે તો એને મુક્તિ મળે. જો મરેલાને મુક્તિ મળી હોય તો આપણે તો સદેહે બેઠા છીએ, તો આપણે ભાગવતને સાંભળીને શા માટે મુક્તિ ન મળે? પણ ભાગવતને સાંભળ્યા પછી ભાગવતને જીવનમાં ઉતારવું પડે તો મુક્તિ મળે. એ કથા બતાવી. ત્યારબાદ ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા બતાવી. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. ત્યારબાદ વૈષ્ણવ હોવો જોઈએ. સંપ્રદાયથી વૈષ્ણવ ન હોય તો ચાલશે, પણ સ્વભાવથી વૈષ્ણવ હોવો જોઈએ. કોઈકને ઉપયોગી બનતો હોય એવો માણસ, જે નરસિંહ મહેતાના શબ્દોમાં જેને વૈષ્ણવ કીધો છે એ વૈષ્ણવ હોવો જોઈએ.
બીજાને ઉપયોગી થાય અને ભૂલી જાય, એ માણસ આ જગતનો સાચો વૈષ્ણવ છે. અને દુનિયામાં એક કહેવત યાદ રાખવી, કોઈની કરેલી સેવા જિંદગીમાં કોઈ દી યાદ ન રાખવી, અને કોઈની લીધેલી સેવા જિંદગીભર કોઈ દી ભૂલવી નહીં સાહેબ. કોઈકને ઉપયોગી થયા હોય ને એ ભૂલી જવું, કોઈક આપણને ઉપયોગી થયા હોય ને એ કોઈ દી ન ભૂલવું. પણ આપણને તો હવારે કોઈકને અડધો માવો ખવડાવ્યો હોય ને રોંઢે આમાં મળે ને તરત કહી, એ લાય હવારે મેં ખવડાવ્યો હતો. આને કોઈ દી વૈષ્ણવજન ન કહેવાય. આ કોઈ દી વૈષ્ણવજન ન થાય. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, ભાગવતનો વક્તા વિપ્ર હોવો જોઈએ, વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ. એ પણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ ને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. હારોહાર દ્રષ્ટાંતો આપતો જાય અને કથાને સંભળાવતો જાય એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. અને છેલ્લે કીધું નિસ્પૃહી હોવો જોઈએ, જેને સંતોષ છે એ બ્રાહ્મણ વક્તા હોવો જોઈએ. આ વક્તાના ગુણધર્મો બતાવ્યા, ત્યારબાદ શ્રોતાના ગુણધર્મો. હવે તમારા માટે થોડોક નિયમો. 7 દિવસની કથાને સાંભળવામાં શું કરવાનું? તો પહેલી વાત, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળો. પણ અહીંયા આવ્યા પછી જો જીવ બટેટાની સૂકી ભાજીમાં જાય તો હવારમાં જમીન આવવું, જરાય ઉપવાસ ન કરવો. ભાગવતમાં મહાત્મ્યમાં કીધું છે કે જે માણસને ઉપવાસ ભગવાનની ભક્તિમાં બાધારૂપ બને એ માણસે ઉપવાસ ન કરવો. બીજી વાત, એક આસને બેસીને કથા સાંભળવી. એક આસન એટલે તમે જ્યાં બેઠા છો આજે ન્યાજ આવતીકાલે બેહવું નહીં, આવો આનો અર્થ ન લેતા. નકર કાલ તમે મોડા આવશો ને તમારી જગ્યાએ કોઈક બેહી જાત, ઊભા કરશો, ઊભા થાવ, દાદાએ કીધું એક જગ્યાએ બેહવાનું, આવો અર્થ નહીં. જ્યાં પણ આવીને કથા મંડપમાં જગ્યા મળે ત્યાં આવીને બેસી જાવ, પછી જ્યાં સુધી કથા વિરામ ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ. અને એક આસને બેઠીને કથા સાંભળી કહેવાય સાહેબ. એટલે એક આસને બેસીને કથા સાંભળવી. બની શકે તો ગૌમુખીને માળા સાથે લેતા આવવા, ભગવાનના નામનું હારે હારે યજન પણ થતું જાય. ત્યારબાદ કથાના વક્તા આવે ત્યાર પહેલા આવી જવું. કથાના વક્તા જ્યાર પછી વ્યાસપીઠને છોડે ત્યાર પછી આપણે આપણું આસન છોડવું. આ કથાના નિયમો છે. 7 દિવસની અંદર 7 ગુણધર્મોને છોડવા. એટલે ભાગવતનો મહાત્મ્યનો એક શ્લોક કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માન, મત્સર, ઈર્ષા અને અજ્ઞાન, આ 7 રૂપી ગાંઠોને તોડવી 7 દિવસમાં અને જીવનને ધન્ય બનાવવું. એક એક દિવસે એક એક વસ્તુને છોડતી જવી. આવું આ ભાગવતનું મહાત્મય કહે છે. એ મહાત્મય એ વૈષ્ણવોનું પરમ ધન છે. યદ વૈષ્ણવાનામ પરમ ધનમ. આ વૈષ્ણવનું પરમ ધન છે ભાગવત. એ ભાગવતના પરમ ધન પુરાણોમાં મહાતિલક છે, પુરાણોમાં ઉત્તમ છે. આ કથા બતાવી, ભાગવતનું મહાત્મય સંપન્ન કર્યું. એ મહાત્મય સંપન્ન કરે. પણ આપ સૌને મારી પ્રાર્થના છે, હું કથાને વિરામ આપી દઉં, પછી પૂજ્યપાદ સદગુરુદેવ નિત્યસુરદાસજી સ્વામી આપણને આપણા એના આશીર્વચનનો લાભ આપવાના છે. કોઈ માણસ પોતાની જગ્યા ન છોડશો. મેં એમ કહ્યું હતું કે 12:30 વાગે કથા વિરામ કરીશ. હું 12 વાગે, 12:05 છે, હજી કેટલી વાર છે? 12:05 વાર છે. હું કથા વિરામ કરી દઉં હમણાં. પ્રથમ સ્કંદ આવતીકાલે 3 વાગે સ્ટાર્ટ કરીશું, પ્રારંભ કરીશું. એટલે 12:30 વાગ્યા સુધી હું બોલું તો તમારે બેહવાનું હતું. એટલે હું 12:05 છે એટલે 5 મિનિટ હજી બોલી લઉં. રાઈટ 12 વાગે હું પૂજ્યપાદ ગુરુદેવને આપી દઉં માઇક. 12:30 વાગ્યા સુધી તમને સત્સંગ કરાવે અને પછી 12:30 આપણે આરતી કરીશું અને 1:45 ઘેરે જઈશું. 1 વાગે હોઈ જાવ. બધો શેડ્યુલ તૈયાર. બરાબર છે ને? કેટલા જણા બેહવાના છો? હાથ ચોકરો એટલે મને ખબર પડે. તો વાંધો નહીં, લ્યો તમે બધા છો ભાવીલા. અને આમ પણ આપણી ઘરે કોઈ મહાપુરુષો, કોઈ સંતો, કોઈ મહેમાનો આવે, ક્યારેક ક્યારેક મારે તમને બધાને અહીંયા કેવું પડે, તમે બેહો, આ મહેમાન આવ્યા સ્વાગત કરવા. હવે અહીંયા મહેમાનના સ્વાગત થાય ને આપણે ઘરે બેહી જઈએ. જે મહેમાનોનું સ્વાગત થાય ને એના સ્વાગતને તાળીઓથી વધાવવા જોઈએ. કારણ એ મહેમાનોનું સ્વાગત એટલા માટે થાય છે કે એણે આ યજ્ઞમાં કંઈક આહુતિ આપી છે. એને અહીંયા એટલા માટે લાવવામાં આવે છે, એને કંઈક આહુતિ આપી છે. તો એવી આ કથાને મારે વિરામ કરવો છે. મહાત્મયને સંપન્ન કર્યું. પ્રથમ સ્કંદને આવતીકાલ 3 વાગે વર્ણવીશું. 3 વાગે આવવાનો સમય મારો છે. એટલે તમારે કેટલા વાગે આવવાનું છે? કેટલા વાગે? 1:45 વાગે, 2:45 વાગે, 2:30 વાગે, 2 વાગે. તમારે જઈ આવું ત્યાં આવજો. હું 3 વાગે આવી જઈશ.
બરાબર છે. કાલથી આપણી કથાનો સમય રેગ્યુલર રહેશે. બપોરે 3 થી 6 રહેશે અને રાત્રે 9 થી 12 રહેશે. 12 વાગે આપણી કથાની આરતી થતી હશે. હા, નંદ ઉત્સવ છે તેથી કઈ નક્કી નહીં, એક દી માટે થોડીક છૂટછાટ. બાકીના દિવસોમાં 12 વાગે આપણી કથા વિરામ લેશે, જેથી કરીને આપણા નિયમોને આધીન પણ આપણે રહેશું, જેથી કરીને આપણને કોઈ બંધ કરાવવા આવે તે પહેલા આપણે બંધ કરી દઈએ, એટલે આપણને કોઈ હહુડી ન મારે. કોઈની આપણે કોઈનો શું કામ નિયમ તોડવો જોઈએ ભાઈ? આપણે આવડી મોટી આ કથા કરીએ છીએ, જીવનના નિયમો શીખડાવીએ છીએ, તો જિંદગીના નિયમો થોડોક શીખી લઈએ સાહેબ, એમાં પણ રહીએ. જે માણસનું જીવન નિયમથી ભરેલું હોય ને એ કોઈ દી દુખી ન થાય. નિયમ રાખ્યો છે કે ભાઈ ગાડી હેલ્મેટ પહેરીને હકાવવાની. હવે હેલ્મેટ પહેરીને જાવ તો તમને કોઈ દી કોઈ પહોંચ ન આપે, પણ તમે નો પહેરો પછી પહોંચ મળે, એમાં કઈ ખોટી વાત નથી. એટલે આપણે નિયમોમાં રહીશું બધા. એટલે તમે લોકો પણ નિયમોમાં રહેશો, હું પણ નિયમોમાં રહીશ. સમયના અનુસાર આપણી કથા ચાલતી રહેશે. 5-10 મિનિટ કદાચ આગળ પાછળ ક્યારેક પ્રસંગને અનુસાર બને તો એનો કોઈ વાંધો નથી, પણ આજની કથાને વિરામ આપું. હવે મારે 3 મિનિટ બાકી રહી છે, એ 3 મિનિટ માટે મારે તમારી પાસે ગવડાવવું છે. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામ, सब लोग तालियों के साथ गाइए. તાળી ન હોય જો. વાતું કરો તો મારા શ્યામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા શ્યામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા શ્યામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા શ્યામની રે, બીજી વાતું ન હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લ્યો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો રાહે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરી લ્યો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કર્યો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. પણ બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપન કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોણ બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજી હરી મળ્યા રે, બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદ ને ઋષિ મળ્યા રે,
બચપણ કહેવાય જો તાળી પાડી લો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો મારા શામની રે બીજી વાતું ન હોય જો વાતું કરી બે પંક્તિ ગાવી છે. હાથ ઉપર રામની રે બીજી વાતું ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરજો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો વાતું ન હોય જો વાતું ના હોય જો સમરણ ના હોય જો સમરણ ના હોય જો તાળી ન હોય જો તાળી ના હોય જો વાતું ન હોય જો વાતું ના હોય જો સમરણ ના હોય જો સમરણ ના હોય જો એવી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો બધાય ગાવ કેટલો અવાજ જોજો તમારી સંખ્યા વધારે છે એટલે તમે લોકો વધારે અમને દબાવો છો હે તમે કોઈ ગાતા નહીં અમને ગાવા દો આપણે ગાવ સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો રાધે શ્યામ ના રે બીજા સમરણ ના હોય જો હવે ગાવા લાગો તાળી પાડી લ્યો મારા રામની રે બીજી તાળી ન હોય જો આજની કથાને વિરામ કરવો પડે છે કારણ કે હવે સમય થયો છે ને મારે પૂજ્યપાદ ગુરુદેવ સદગુરુ નિત્યસ્વરૂપ સ્વામીને સાંભળવા છે એટલે આપણે આજની કથાને વિરામ આપીએ કારણ કે નકર તો એમ થાય કે આ કથા ચલાવ્યા જ કરીએ કૃષ્ણ અહીંયા બેઠા છે એટલે એક પંક્તિ અંતિમ વા કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી આ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો પણ બીજી પંક્તિમાં કહ્યું મારી માથે યમુનાજીની હેલ યમુના એટલે ભક્તિ માર્ગ બતાવ્યો છે મારા માથા પર ભક્તિ છે એટલે મને કૃષ્ણને છોડીને જવું ન ગમે સાહેબ છતાં પણ તમારે ઘરે જવું પડશે માં નહીં ચાલે એટલે આજના દિવસની કથાને વિરામ આપું એ સમયે સૌ લોકો ભાવથી ગાઈએ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય, આજ કઈ આનંદ કી જય. પ્રેમ से बोलो नमः પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ બપોરે 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. હરિઓમ તત્સત. રાધે રાધે. શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત 1200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાની અંદર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણી વચ્ચે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી વડતાલ હાલ સરદારથી પધાર્યા છે. તાળીઓના નાદ સાથે એમને વધાવી લઈએ. એમના શબ્દોની સંહિતા, એમની વાતની શૈલી અને એમની રજૂઆત કંઈક અલગ જ હોય છે. એમની રજૂઆતને આપણે સાંભળીએ એમની પહેલાં જેમણે આ કથાને ટેકો આપ્યો છે એવા એક દાતાને આપણે લેવા છે. એમણે આજે દાદાએ વ્યસન મુક્તિની વાત કરીને એ વ્યસન મુક્તિને એને અલગ એંગલથી લીધી છે. એમણે ચૂનાને અલગ રીતે પ્રેઝન્ટ કર્યો અને લોકોના રોગોને દૂર કરવા માટે સિદ્ધાર્થ ચૂનો એવો ચૂનો લાવ્યા અને જેના કારણે શરીરનું મેટાબોલિઝમ કંઈક અલગ રીતે એક્સપાન્ડ થાય છે. એવા વિક્રમભાઈ ગોવિંદભાઈ પટોળિયા અને ગોવિંદભાઈ પટોળિયા બંનેને મારે વિનંતી કરી છે કે મંચ ઉપર આવે, જેમણે આ ગંગા સ્વરૂપ બહેનોને માટે રૂપિયા 11,11,111 દાન કર્યું છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. અને ખાસ નોંધ લેજો, એમણે એવું કીધું છે કે વ્યસન મુક્તિ માટે પણ અમારો ચૂનો ખૂબ જ અસરકારક છે. જે અહીંયા સ્ટોલ પરથી મળે છે અને એમાંથી જેટલો પણ નફો થશે, જે પણ પૈસા એમાંથી મળવાના છે એ તમામ રોજની રોજ કીટો એ ગંગા સ્વરૂપ બહેનોને ફરીવાર અર્પણ કરવાના છે. આ બંને બાપ દીકરાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. આ એક વ્યસન મુક્તિની હાકલ કરતો ચૂનો એમણે બનાવ્યો છે. જ્યારે આ સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે ત્યારે બંને બાપ દીકરાને વિનંતી કરું કે વ્યાસપીઠ પાઠે જશે અને દાદાના આશીર્વાદ લેશે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. અને આપણે સૌ કોઈ એમને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના સંકલ્પો આ ગંગા સ્વરૂપ બહેનો માટે ખૂબ જ આવશ્યક થાય અને ગંગા સ્વરૂપ બહેનોને પણ આવી જ રીતે એ મદદ કરતા રહે અને આવી જ મદદથી હંમેશને માટે આ સમાજના પ્રકલ્પોને સિદ્ધ કરતા રહે. હવે જેમની વાણીનો આપણે લાભ લેવો છે એવા પરમ પૂજ્ય સરદાર ધામથી નિત્ય સ્વરૂપ સ્વામી પધાર્યા છે. એમને આપણે સાંભળવા છે. મને એમ ઘણીવાર સાંભળવું ગમે કે જ્યારે જ્યારે નિત્ય સ્વરૂપ સ્વામીને મળવાનું થાય ત્યારે કંઈક ઉલ્લાસ, કંઈક ઉર્જા અને કંઈક ચૈતન્યનો સામનો થતો હોય. જ્યારે મળીએ ત્યારે પ્રાગટ્ય શક્તિનો પ્રાપ્ત થતો હોય. કેમ કે સંત કેને કહેવાય? તો કે સંત એમને કહેવાય કે જેને જોવાથી શાંતિ મળે. સંત એને કહેવાય કે જેના ચરણને ચૂમવાથી મનને આનંદ મળે. અને સંત એને કહેવાય કે જેના વર્તન, વાણી અને વિવેક બંને એક હોય. જ્યારે આવા માધ્યમની અંદર તે પધાર્યા છે ને, ત્યારે સરદાર ધામ તરફથી આ ગંગા સ્વરૂપ બહેનો માટે 11 કીટનું દાન આવે છે. જોરદાર તાળીઓથી આ સરદાર ધામને વધાવી લઈએ. અને આને કહેવાય વાણી, વર્તન ને વિવેક એક હોય, એના વ્યવહારની અંદર પણ શુદ્ધતા હોય. સાંભળીએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીને. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. પહેલો તો મને બધાને થેન્ક યુ, તમે બેઠા રહ્યા. जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रकटी बभूवदय्या धर्मांजन श्रेय क्षयत्रोन्मूलितुं त्वधर्मं वितुं साधुश्च धर्मं शुभम ध्यायेतं हरिमेश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा. આપણે સભાની અંદર અખંડ બિરાજતા ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન, ભાગવત ભગવાનના ચરણોમાં વંદન. આપણે અતિ અદ્ભુત રીતે ભાગવત ભગવાનનું સ્વરૂપ સમજાવતા
અતિ સ્નેહી અમારા પૂજ્ય જિજ્ઞેશ દાદા, રાધે રાધે, વાલમ બાપુ વગેરે વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ, ભગવાનના ભક્તો બધાને જાજા કહીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. મને ખબર છે 12 વાગ્યા છે, પ્રવચન 5 મિનિટનું હોય, એ લેક્ચર અડધો કલાકનું હોય, કથા તો અવિરત ગવાતી રહેતી હોય છે. અદ્ભુત શ્રીમદ ભાગવતના મહાત્મા વિભાગની ગાથા ભક્તો આપણે સાંભળી રહ્યા છીએ. મારુતિ ધૂન મંડળે આવું સુંદર જ્યારે આયોજન કર્યું હોય, કેટલું બધું પરોપકારનું આયોજન છે. જે વિધવા સ્ત્રી ભક્તો છે એના પતિશ્રીઓના મોક્ષાર્થે ભક્તો પોતાના મોક્ષને માટે તો બધાએ મથતા હોય, પણ બાપ બીજાના મોક્ષને માટે સંકલ્પ કરો એ પરમાત્માની કૃપા વિના કોઈ દી શક્ય ન બને. હું તો એમ કહું, અમારા મારુતિ મંડળ ઉપર ખૂબ ભગવાનની મોટી કૃપા ઉતરી, સ્વયં મારુતિની પણ કૃપા ઉતરી છે કે જેને કારણે આવો સુંદર સંકલ્પ ઉઠ્યો. અને એમાંય નવયુવાનોને, ન તો યુવાનોની તો આજ જિંદગી જ્યારે વેરફાઈ રહી છે ત્યારે યુવાનો એને જાણે નવું સુકાન આપી રહ્યા, થોડુંક ધીમું રાખજો, જાણે નવું સુકાન આપી રહ્યા છે કે જીવનને કેવી રીતે ટન મરાય અને યુવાની ક્યાં વપરાય એવું અદ્ભુત ટન મારી રહ્યા છે. એમાં શ્રીમદ ભાગવત ગ્રંથ એનો મહાત્મ્ય ભાગનો પ્રારંભ. ભૂલતા નહીં, મળદાને પણ મુક્તિ અપાવી શકે. મળદું કોને કહેવાય? આપણે એમ માનીએ શરીરમાંથી આત્મા નીકળી જાય એ મળદું. ભૂલતા નહીં, શરીરમાંથી આત્મા નીકળી જાય મળદું બહુ સામાન્ય મળદું છે. પણ બાપ, જેના મોક્ષ પથમાંથી, જે વ્યક્તિ મોક્ષ પથમાંથી નિદ્રાધીન બની જાય એ સાચું મળદું છે. મળદાને પણ મુક્તિ પથ સુધી પહોંચાડી દે, એનું નામ ભાગવત છે. 7 દિવસ સુધી આપણે સાંભળવાની છે. બહુ અદ્ભુત ગાથા, શ્રીમદ ભાગવતની ગાથા બહુ અદ્ભુત ગાથા છે. તમે કલ્પના કરો, જે ગ્રંથના મહાત્મ્ય ભાગને એમ અંદર એમ કહેવામાં આવે, આખો કોઈ ભાગવત સાંભળે તો મુક્તિ આપી દે, પણ મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાશ્યમ શુભામ કથા એ શ્રુણંતિ નરા ભક્ત્યા ન તેષામ મસ્તી દુર્ગતિ. કોઈ આખું ભાગવત સાંભળે તો મુક્તિ થાય, પણ એક મુહૂર્ત, અડધું મુહૂર્ત, એક ક્ષણમાંથી અડધી ક્ષણ પણ જો કોઈ સાંભળે, વારંવાર પૂજ્ય જિજ્ઞેશ દાદા કહેતા હતા, સાંભળ્યું એને કહેવાય જે વાતને આપણે જીવનમાં ઉતારીએ. જ્યાં સુધી ભક્તજનો કથાને આપણે જીવનમાં નહીં ઉતારીએ ત્યાં સુધી 1 વારની 1000 વાર સાંભળ્યા પછી પણ મુક્તિ નહીં થાય. ગોકર્ણજી અને સાથે રહેલા અનેક શ્રોતાઓએ ગાય અને સાંભળી, પરંતુ મુક્તિ માત્ર એક ધુંધુકારીની થઈ. કેમ? ધુંધુકારીએ એ કથાની અંદર રત બનીને કથા સાંભળી હતી. અને ભક્તો, કથાની મહાનતા છે. રત બની જો તમે સાંભળો તો મુહૂર્ત, અર્ધું મુહૂર્ત, એક ક્ષણ, અડધી ક્ષણમાં પણ જીવાત્માની મુક્તિ કરી આપે. ભૂલતા નહીં, જીવાત્માની મુક્તિ કેમ નથી થતું? કોણ મુક્તિમાં આપણને રોકે છે? પાપો રોકે છે. પાપને ભોગવ્યા સિવાય જીવાત્માને છૂટકો નથી. પણ ભૂલશો નહીં, પાપને દબાવી શકે એવી કોઈની જો તાકાત હોય તો માત્ર ને માત્ર પરમાત્માની કથાની છે. રુદંતી સર્વ પાપાની તસ્ય શ્રવણ ક્ષણે. કથાનો જ્યાં પ્રારંભ થાય બાપ, પાપો રડવા મળે. તમે કલ્પના કરો, આખી દુનિયાને પાપો રડાવે બાપ, પણ પાપને રડાવે એટલી કોઈની તાકાત હોય તો માત્ર ને માત્ર પરમાત્માની કથાની છે. રુદંતી સર્વ પાપાની તસ્ય શ્રવણ ક્ષણે અસ્માકમ પ્રલયમ સદ્ય કથે મહા કરીશતી, કથે મહા કરીશતી. હવે અમારો પ્રલય થઈ જશે, અમે શું કરીએ? ભૂલતાની આખી દુનિયાને પાપ રડાવે. તમારા મનમાં થશે કે આખી દુનિયાને પાપ કેમ રડાવે? ભૂલતાની પાપ જ્યારે પ્રારબ્ધ બની જાય અને પ્રારબ્ધ કર્મ ધીનો અસ્તિ દેહો વૈ સર્વ દેહિનઃ પ્રાપ્યતે સુખમ દુઃખમ તદ્ય તસ્યાનુસારતઃ. પાપ જ્યારે પ્રારબ્ધ બની જાય અને પ્રારબ્ધ ભોગવવાનો વારો આવે ત્યારે માણસને રોતા ન આવડે બાપ, રોતા ન આવડે. શ્રીમદ ભાગવતનો 5મ સ્કંધ આગળ બોલશે, રામાયણ એમ બોલે, રામના બાપ દશરથ હતા, ભગવાનના બાપ હોવા છતાંય પાપ ભોગવવાનો જ્યારે વારો આવ્યો ને ત્યારે અવધપતિને પણ રોતા નહોતું આવડતું. નિર્દોષ શ્રવણને માર્યો. એ પાપ ભોગવવાનો જ્યારે સમય આવ્યો, શ્રવણના પાપનો એ બદલો જ્યારે દેવાનો વારો આવ્યો ને ત્યારે અવધપતિને પણ રોતા નહોતું આવડતું. અને શ્રીમદ ભાગવતનો 5મ સ્કંદ એમ કહે છે, ભગવાનને છોડી મૃગલાના બચ્ચાની અંદર જ્યારે પ્રેમ કર્યો ને ત્યારે ભગવાનના દીકરા ભરતને પણ રોતા નહોતું આવડતું. બાપ, તમામ પાપમાંથી મુક્તિ અપાઈ દે એવી કોઈની તાકાત હોય તે પરમાત્માની કથાની છે. અને ભૂલશો નહીં, આગળ એક અદ્ભુત પ્રશ્ન આવશે, બહુ અદ્ભુત પ્રશ્ન છે. શૌનકજીનો પ્રશ્ન છે, સુત પુરાણીને પ્રશ્ન કર્યો. એક વાત મારા ભેજામ નથી બેસતી. સવય નિવૃત્તિ નિરતૈ સર્વત્રોપેક્ષકો મુને કશ્વા બૃહતિ મેતામ આત્મરામ સંવ્યસ. અદ્ભુત પ્રશ્ન ઉઠાયો. શૌનકજીનો પ્રશ્ન સુત પુરાણીને કહે છે કે એક વાત મને સમજાવવામાં નથી આવતી, આ કેમ શક્ય બની શકે?
અખંડ આત્માની અંદર રમણ કરનારા મહાપુરુષ સુખદેવજી મહારાજ, જેને ભક્તો સ્ત્રી અને પુરુષનો ભેદ નથી રહ્યો એટલી ઊંચી સ્થિતિને પામેલા સુખદેવજી મહારાજ, એણે આત્માની અંદર રમણ કરનારા મહાપુરુષમાંથી બહાર નીકળી 18,000 શ્લોકથી સભર શ્રીમદ ભાગવત એને કેમ ભણ્યા, કેમ અધ્યયન કર્યું, કેમ સાંભળ્યું અને કેમ ગાથા ગાય, એ વાત મને સમજાતી નથી. કોનો પ્રશ્ન યાદ રહ્યો તમને પાછો? શૌનક મહારાજાનો પ્રશ્ન, શૌનકજીનો પ્રશ્ન. સુતપ્રોણે અદ્ભુત ઉત્તર આપ્યો, શૌનકજી એ તો આની મહાનતા છે. આત્મ રામશ્ચ મુનિયો નિર્ગ્રંથ પ્રક્રમે કુર્વંતિ હેતુ કેમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરિ. આની એ તો મહાનતા છે. આત્માની અંદર રમણ કરનારી વ્યક્તિ એને પણ આ પરમાત્માના ચરિત્રો જ્યારે સાંભળે ને ત્યારે આત્માની અંદર જે આનંદ આવી રહ્યો છે એના કરતા અબજો ગણો આનંદ આપનારી આ પરમાત્માની ગાથા છે, એ પરમાત્માના ચરિત્રો છે. તમે કલ્પના કરો, આત્માની અંદર રમણ કરનારને જો આ પરમ આનંદ આપી શકે તો સામાન્ય જીવાત્મા તો વિષયાનંદી છે બાપ, એમાંથી કાઢી નાખીને પરમાત્મામાં ડુબાડી દે, એમાં શું કહેવું. અને એવી ગાથા તમને 7 દિવસ સુધી જ્યારે સાંભળવાનો મોકો મળ્યો તેમ ભાગશાળી છો. અમારા મારુતિ ધૂન મંડળને મારા અભિનંદન છે, મારો સાધુવાદ છે, પ્રસન્નતા દાખવું છું. આવો સુંદર તમે સંકલ્પ કર્યો અને હું તો એમ કહું તમારા દ્વારા આવા અનંત કાર્યો થતા રહે કે જેને કારણે સમાજને નવો રાહ મળે. અને તમે આવું સુંદર આયોજન તો કર્યું, શ્રીમદ ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથ એને તમે સ્વીકાર્યો, જે ગ્રંથ માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ એમ કે અમારું ભક્તિ શાસ્ત્ર છે, આમાં માત્ર પ્રેમ પ્રેમ ને પ્રેમ છે, એવા દિવ્ય ગ્રંથને તમે સિલેક્ટ કર્યો. પણ ભૂલતા નહીં, ગાડી સારી જેટલી જરૂરી છે ડ્રાઈવર પણ સારા એટલા જ જરૂરી છે. તમે એમ માનો? મર્સિડીઝ હોય, ઓલી બંગડી વાળી હોય, બંગડી વાળા ખબર પડે? એ બંગડી વાળામાં તમે ટ્રેક્ટરનો ડ્રાઈવર બેહાડી દો તો ન ભટકાડી દે ક્યાંક, સમજાય? ગાડી જેટલી સારી મહત્વની એટલા જ વક્તા શ્રેષ્ઠ મહત્વના. તમે જિજ્ઞેશ દાદા જેવા એક પવિત્ર વિદ્વાન અને વક્તા બહુ સારા છે, પણ સાથે સાથે જીવન પણ ખૂબ સારું છે. જિજ્ઞેશ દાદાનો મારે અતિ પરસ્પર સ્નેહ છે, ગાઢ સ્નેહ છે. અને ભક્તો સાચું કહું, અમારો મારુતિ ધૂન મંડળ આ વખતે માફ કરજો, તમે રાજી રહેજો બધા પાછા, અને તથાઈ કરી લેજો. અમારું મારુતિ ધૂન મંડળ અને પૂજ્ય જિજ્ઞેશ દાદાનો પ્રેમ એને આધીન બની મારે આવવું પડ્યું. તો કાલે મારે અમેરિકા જવાનું, મેં દાદાને કીધું દાદા કેમ આવું? મને કે સ્વામી મારે કાંઈ સાંભળવાનું થતું ને તમારે આવવાનું થાય છે. અને ભક્તો અત્યારે પ્લેનમાં આવીને સવારમાં પ્લેનમાં પાછો જતો રહીશ, ત્યારે મારે અમેરિકા જવાશે. પણ પ્રેમની તાકાત તો બાપ ગજબ છે. પ્રેમ તો આ ધરા પર ભગવાનને પણ ધક્કા ખવડાવે તો આપણને ખવડાવે શું કેવું? આ દુનિયામાં પ્રેમને ઓવરટેક કરી શકે એવું કોઈ માધ્યમ નથી. અમારા મારુતિ ધૂન મંડળના યુવકોનો પ્રેમ અને જિજ્ઞેશ દાદાનો પ્રેમ, જેને કારણે ભક્તો આજે આટલી બધી વિશાળ સમુદાયની જ્યારે સભા થયેલી હોય એ સભાનો પણ અમને દર્શન લાભ પ્રાપ્ત થયો. અને જિજ્ઞેશ દાદાની અવિરત વહેતી વાણી છે એનો અમને સાંભળવાનો, શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થયો. અને મારું હૃદય એમ કહે છે, જિજ્ઞેશ દાદાની વાણી એમ બતાવે છે કે ભવિષ્યમાં જિજ્ઞેશ દાદા ખૂબ મોટા વક્તા થશે અને ભક્તો હજારો લાખો લોકોનો લાભ પ્રાપ્ત કરી શકશે. એવા પવિત્ર મહાન વિદ્વાન અને બહુ મોટા વક્તા, એના મુખ થકી તમને 7 દિવસ સુધી કથા સાંભળવાનો જે લાભ પ્રાપ્ત થયો છે. 3 વાગ્યાનો ટાઈમ છે, 3:30 નહીં આવતા, 2:45 પહોંચજો એવી મારા તરફથી પણ રિક્વેસ્ટ છે. અને મને એમ છે મારું તો ધૂન મંડળ વાળા સુરતથી થોડાક ઓછા વાકેફ લાખો. આવડો મંડળ સુરતમાં હાલે? આવડો મંડપ સુરતમાં હાલે? સુરત બાપ દાતારીની ધરતી છે, પ્રેમની ધરતી છે. સુરતની અંદર શું નથી? સુરતમાં બધું જ છે. સાચું કહું, સુરત એ પ્રેમની ધરતી છે, દાતારીની ધરતી છે. અહીંયા પ્રેમ અને દાતારી બંનેનું મિશ્રણ કરીને આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે પ્રેમ વિના મુક્તિ શક્ય ન બની શકે. વિધવા સ્ત્રી ભક્તો એના જે પતિઓ એની મુક્તિને માટે આયોજન કરેલું, પ્રેમને માટે આયોજન છે. અને પાછી એની મદદ માટે પણ આયોજન છે. માટે દાતારી માટે પણ આયોજન. તમને એમ કહું છું, સુરતની ધરતી દાતારી, ચિંતા તમે નહીં કરતા. આ બધાએ તમે ધાર્યા કરતા વિશેષ આપશે. એક જ મિનિટમાં વાત કરી મારી વાણી વિરામ આપીશ. સુરતની ધરતીનો રંગ, એની દાતારી એ કેટલી બધી અલગ હશે. મને એક ભગતે વાત કરી, મને આ પડી ગઈ કે સ્વામી અમે નાના હતા ને, અમે ઈરાગસ્ત, હવે બધાની 4 વ્હીલર ગાડીઓ પોતપોતાની થઈ ગઈ. પહેલાં તો બસમાં આવતા જતા,
એ કે અમે 2-5 મિત્રો અહીંયાથી કાઠિયાવાડમાં જતા હોય, બસમાં સાથે બેઠા હોય, તારાપુર સુધી રસ્તામાં બસ ઊભી રહે, નાસ્તો કરવાનો હોય, નાસ્તો કરવા જાય હોટલમાં, તો બિલ ચૂકવવાનું થાય પહેલો એક જણો કે હું ચૂકી દઈશ, બીજો કે નહીં કે હું ચૂકવીશ, ત્રીજો કે ના હું ચૂકવીશ, ચોથો કે હું ચૂકવીશ. એકબીજા ચૂકવવા ન દે, પણ ક્યાં સુધી? તારાપુર સુધી. અને તારાપુર જે વટાવીએ અને પાછો નાસ્તો કરવા જાય ને હોટલમાં જાય, બિલ ચૂકવવાનો જ્યારે સમય આવે ને ત્યારે પરસ્પર ઝઘડો જુદો થાય. ઓલે કે તું ચૂકાય, તો હું શેનું ચૂકવું, તું ચૂકાય. સમજાય તમને? બાપ દેવાને માટે અહીંયા તો ઉમદા ભાવના જાગી, એ સુરતની ધરતી, અને એની અંદર આવું સુંદર જ્યારે આયોજન થયું છે, ભગવાનને પ્રાર્થના કરીએ જેવા હેતુ માટે આયોજન થયું એ હેતુમાં સંપૂર્ણ સફળતા ઠાકોરજી આપે, અને તમને બધાને ઠાકોરજી ખૂબ સુખિયા કરે. અને સાથે બેઠા છીએ એમ પરમાત્માના સાનિધ્યમાં પણ સાથે બેસી અને પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. એ શબ્દોની સાથે આયોજનની અંદર અમારા સંજયભાઈએ પણ ખૂબ દાખલો કર્યો છે, એને પણ યાદ કરી અને મારી વાણીને વિરામો. બધા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અશાંત મનને શાંતિ આપે. બ્રહ્માનંદ સ્વામી કહે ને, શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. દરેકના અશાંત મનને શાંતિ આપવાનું કામ આજ પૂજ્ય સ્વામીજી દ્વારા આપણને થયું. પણ જેમણે આ કથાને સાથે સહયોગ આપ્યો છે એવા દાતાઓને અહીંયાથી સન્માન લેવા છે. મારે વિનંતી કરી છે મિત્રોને કે જેમણે આ કથાને સહયોગ આપ્યો છે એમના સન્માન માટે આપણે બેસવું જોઈએ દોસ્તો. રૂપિયા 1,11,111 બટુકભાઈ ભાલાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આ ગંગા સ્વરૂપ બહેનો માટે દાન આપે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. બટુકભાઈ ભાલાને વિનંતી કરું કે ધર્મ મંચ પર પધારશે. શ્રી બટુકભાઈ ભાલાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના નાદ સાથે વધાવો. આ 1,11,111 રૂપિયા એટલે 10 બહેનોના ઘરે 6 મહિના સુધી અનાજ નથી ખૂટવાનું. આ 10 બહેનોના ઘરે એમના બાળકોને ભોજન મળવાનું છે, અને 10 બહેનોના ઘર આ રૂપિયાથી ચાલવાના છે. જોરદાર તાળીઓથી બટુકભાઈ ભાલાને વધાવો અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર હજી એમને વધારે આપે, અને આવી જ રીતે સાથ સહકાર સાથે આપણું અને આપણા આ મારુતિ ધૂન મંડળની અંદર સહાય આપતા રહે. આપણી વચ્ચે અલ્પેશભાઈ બુટાણી ઉપસ્થિત છે. રૂપિયા 55,000નું જેમણે દાન કર્યું છે. જોરદાર તાળીઓથી અલ્પેશભાઈ બુટાણીને વધાવો. તાળીઓના નાદ સાથે વધાવો. આ યુવાન છે, અને આ યુવાનનું કામ એવું છે કે જ્યારે મારુતિ ધૂન મંડળને જરૂરિયાત પડે ને ત્યારે અમને યાદ કરજો, અમે હંમેશને માટે ઊભા છીએ. આ યુવાનને તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં સ્વામીજીએ વાત કરીને એમ યુવાનની તાકાત યાદ આવે કે ફેંકી દો અમને જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સંગ કરીશું સહ મોરચો, મોતને પણ આવવા જો લાગમાં. વિચાર તો કરો, એક યુવાન પોતાના શોખને ઓછા કરી અને પોતાના શોખને ઓછા કરીને બીજાના શોખને દૂર કરવાનું કામ કરે, ત્યારે આ યુવાનને તાળીઓના નાદ સાથે વધાવવો જોઈએ. એક શોખ એ મોજ શોખ છે, અને બીજો શોખ એ જે આ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે એમના પતિ નથી ને એ શોખ છે. શોખને દૂર કરવા માટે શોખ દૂર કરે ને એને યુવાન કહેવાય. તાળીઓના નાદ સાથે આપણે આ યુવાનને વધાવવો જોઈએ. રૂપિયા 55,000 રૂપિયા ચિરાગભાઈ અંટાળા તરફથી મળે છે. જોરદાર તાળીઓથી ચિરાગભાઈ અંટાળાને વધાવો. આ યુવાન જ્યારે આ કથા મંડપની અંદર ઉપસ્થિત થાય ને ત્યારે આ બહેનોની વાત એમને અમારા યુવક મંડળના મિત્રો કરતા આવે, અને આ યુવાનને એમ થાય કે આ યુવાનો જ્યારે જેમનો પગાર 15,000 રૂપિયા છે અને એ આ બહેનો માટે આવું આયોજન કરે છે, તો મને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે. મારું નામ ના લેતા પણ મારે 55,000 રૂપિયા આ બહેનો માટે આપવા છે. હમણાં જે ચિરાગભાઈ અંટાળા 55,000 રૂપિયાનું દાન કરે, તાળીઓના નાદ સાથે એમને વધાવો. ખરેખર આ દાતારી છે. હમણાં સ્વામીએ વાત કરીને, સુરત એ તો દાનની ભૂમિ છે, સુરત એ તો કર્ણભૂમિ છે, અને સુરત માટે એમ કહેવાય સુરત એ તો સોનાની મૂરત. જ્યારે જરૂરિયાત પડી ને ત્યારે ભામાશાહે પણ અહીંયાથી દાન કર્યા હતા. જરૂરિયાત પડી ત્યારે શિવાજી માટે પણ લોકો ઉભા રહ્યા હતા, પણ આજ શિવાજી ને ભામાશાહ માટે નહીં ભાઈઓ બહેનો. આજ આપણે આપણા જે નોધારા બની ગયા છે ને બહેનો માટે આધાર બનવાની વાત છે. મારે તમને બધાને રિક્વેસ્ટ કરવી છે કે આ એક એવો યજ્ઞ થઈ રહ્યો છે, આ યજ્ઞની અંદર તમારી સેવાંજલિનો તમે નાનકડી અમથી એક અંજલિથી તમે બધા આ યજ્ઞની અંદર જોડાશો. યુ લાઈક નેરો ફ્રી રોહિતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. યુ લાઈક નેરો ફેબ રૂપિયા 51,000નું દાન કરે છે. તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. વિનંતી કરું રોહિતભાઈને કે ધર્મ સહાય મંચ ઉપર પધારશે. દાદા આજ મંચને નવું નામ આપ્યું, ધર્મ સહાય મંચ. ધર્મ સાથે સહાય કરવાનું મંચ એટલે ધર્મ સહાય મંચ. રોહિતભાઈને વિનંતી કરું કે આ મંચ ઉપર પધારશે. કાળુભાઈ કથિરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. રૂપિયા 33,000 એટલે કે 3 કીટનું દાન કરે છે. તાળીઓના નાદ સાથે કાળુભાઈ કથિરિયાને વધાવો. વિનંતી કરું કાળુભાઈને કે આ મંચ ઉપર પધારશે અને એમને આપણે સન્માનિત કરવા છે. જો સન્માનની અંદર મૂર્તિ પણ હનુમાનજી મહારાજની આપવામાં આવે છે. આ જગતની અંદર એક જ વ્યક્તિ એવા હતા કે જેણે રામને ઋણી રાખ્યા હતા.
એ હનુમાનજી મહારાજની મૂર્તિ આપીને માત્ર એટલો સંદેશો આપવો છે દોસ્ત, કે સમાજની અંદરથી આપણે ઘણું બધું મેળવ્યું છે, સમાજે આપણને ઘણું બધું આપ્યું છે. જ્યારે સમાજની જરૂર છે ને ત્યારે સમાજ પ્રત્યેનું ઋણ આપણે અદા કરીએ અને આવી સેવાના ભાવથી આપણે સૌ કોઈ જોડાવીએ. આપણી વચ્ચે રાજેશભાઈ પદમાણી ઉપસ્થિત છે, 33,000ના દાતા છે. વિનંતી કરું 3 કીટના દાતા એવા શ્રી રાજેશભાઈ પદમાણીને મંચ ઉપર આવે. અને તમે જુઓ આ બધા યુવાનો જ છે કે જેણે ગંગા સ્વરૂપ બહેનોને સાથ અને સહકાર આપ્યો છે. તાળીઓના નાદ સાથે વધાવો રાજેશભાઈ પદમાણીને. રૂપિયા 33,000નું એ દાન કરે છે. આવા જ મુકેશભાઈ રાસડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે ગંગા સ્વરૂપ બહેનોને 2 કીટનું દાન કરે છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. મુકેશભાઈ રાસડિયાને જોરદાર તાળીઓના નાદથી વધાવો. આવા સુરેશભાઈ સ્ટીમ્બડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આ બહેનોને 2 કીટનું દાન રૂપિયા 22,000 કરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવો. તમને થાય કે આ 2 કીટ એટલે શું? તો કે 1 કીટ એટલે 6 મહિના સુધી એક ગંગા સ્વરૂપ બેન, એમના 2 દીકરા અને 1 દીકરી, એટલે કે 4 જણાનો પરિવાર હોય ને મિત્રો, તો 1 કીટ એટલે 6 મહિના સુધી આ પરિવારને માચીસ લેવા માટે પણ કરિયાણાની દુકાન માટે ના જવું પડે ને, એવું આયોજન આ ધૂન મંડળના સભ્યોએ કર્યું છે. અને જે 6 મહિના એટલે કે 12 મહિનાના જેવો કરિયાણા ભરી આપે છે, એવા આ દાતાઓના સન્માન થઈ રહ્યા છે. તાળીઓ ઘટે છે દોસ્તો. આ તાળીઓનો સાથ એમના માટે પ્રોત્સાહન છે. અને તમારી તાળી છે ને કોઈના ઘરની અંદર અનાજની કીટ આપે છે, માટે તાળીઓનો સાથ તો દોસ્તો હોવો જ જોઈએ. આપણી વચ્ચે છગનભાઈ વેકરિયા ઉપસ્થિત છે, રૂપિયા 22,000નું દાન કરે છે, કે 2 કીટ આપે છે. જોરદાર તાળીઓથી છગનભાઈ વેકરિયાને પણ વધાવી લઈએ. રૂપિયા 21,000નું દાન ચંદ્રેશભાઈ એમ સાવજ તરફથી મળે છે. તાળીઓના નાદ સાથે ચંદ્રેશભાઈ એમ સાવજને વધાવો. છગનભાઈ વેકરિયાને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. જે દાદાએ આજે હાકલ કરીને વ્યસન મુક્તિની, આ મારુતિ ધૂન મંડળના પીઠ વ્યક્તિ દાદા છગનભાઈ વેકરિયા છેલ્લા 12 વર્ષથી સુસંસ્કારિત યુવક મંડળ ચલાવે છે અને 12 વર્ષથી યુવાનોને વ્યસન મુક્ત કરે છે. તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. આવા જ ચંદ્રેશભાઈ એમ સાવજને પણ વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. ચંદ્રેશભાઈ એમ સાવજ જે 2 કીટના દાતા છે, વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. જોરદાર તાળીઓથી આપણે ચંદ્રેશભાઈને વધાવીએ. આપણી વચ્ચે રાજેશભાઈ ભેસાણીયા ઉપસ્થિત છે, જે 21,000ના દાતા છે. જોરદાર તાળીઓથી એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. આ તમામ દાતાઓ માટે તાળીઓ ઓછી પડે છે. આપણી પાસે એક લક્ષ્મી હોય જે આપણા નસીબથી મળતી હોય એને ભાગ્ય લક્ષ્મી કહેવાય. 22-25 વર્ષના ઉંમરે માતા પિતા આપણા લગ્ન કરાવે એટલે ઘરે એક લક્ષ્મી આવે, એને ગૃહ લક્ષ્મી કહેવાય. એક ભાગ્ય લક્ષ્મી છે, બીજી ગૃહ લક્ષ્મી છે, ત્રીજી તમે મહેનત કરીને મેળવો ને તો એને સદલક્ષ્મી કહેવાય. આ ભાગ્ય લક્ષ્મી, ગૃહ લક્ષ્મી અને સદલક્ષ્મી ત્રણેય લક્ષ્મી મહાન ક્યારે થાય? જ્યારે તમે એના કોઈના માટે વાપરો, તમે સમાજ સેવા માટે વાપરો, તો એને મહાલક્ષ્મી કહેવાય. આ મહાલક્ષ્મીનું જેવો દાન કરી રહ્યા છે એને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. વાહ ભાઈ વાહ. એક નવું શિક્ષણનું સોપાન આપણા સુરતની અંદર ખુલી રહ્યું છે અને આ નવા શિક્ષણના સોપાને આજે ગંગા સ્વરૂપ બહેનો માટે હાકલ કરી કે જેમને માતા પિતા નથી એવા જે બાળકો છે એમને ફ્રી ભણાવી આપશે. નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી રૂપિયા 51,000 એટલે કે 5 કીટનું દાન આવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. વિનંતી કરું જો રાહુલભાઈ કે એમના કોઈ મિત્ર હાજર હોય તો મંચ ઉપર આવશે અને પોતાનું સન્માન ઝીલશે. નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. રૂપિયા 51,000ના દાતા છે નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ. તાળીઓના નાદ સાથે વધાવીએ. રૂપિયા 16,000 સુરેશભાઈ કાછડિયા, તાળીઓથી વધાવીએ. વિનંતી કરું સુરેશભાઈને કે ધર્મ મંચ ઉપર પધારે. રૂપિયા 12,000 પ્રદીપભાઈ એમ ખાતરોજા, એમને પણ વિનંતી કરું કે ધર્મ મંચ ઉપર પધારશે. અને રૂપિયા 11,000 મનસુખભાઈ ભગવતી, જોરદાર તાળીઓથી વધાવો, જેમણે 90 વખત બ્લડ ડોનેશન કર્યું છે. બ્લડ ડોનેશનથી યાદ આવે છે, ટીમ્બી આશ્રમને આપણે બ્લડ ડોનેટ કરવાના છીએ 19 તારીખે. તમામ યુવાનોને વિનંતી છે કે ઈશ્વરે આપ્યું છે ઘણું બધું, આજ આપવાની વાત છે. ઈશ્વરે આપ્યું છે ઘણું બધું, આજે આપવાની વાત છે. માપે છે રોજ રોજ, આજે એને માપવાની વાત છે. દીધું છે ઘણું બધું, આજે દેવાની વાત છે. અને લીધું છે ઘણું બધું, આજે એને આપીને લેવાની વાત છે. તાળીઓના નાદ સાથે વધાવીએ. આ તમામ યુવાનોને તાળીઓના નાદ સાથે વધાવીએ. જેમના આશીર્વચનને આપણે સાંભળ્યા, જેમના શબ્દોની અંદર આપણને એક સાક્ષાત્કારનો ભાવ મળ્યો, જેમના શબ્દોથી આપણને સંતોષ મળ્યો, જેમના શબ્દોમાં આપણને સાદગી દેખાણી, જેમના શબ્દોની અંદર સદાચાર દેખાણો, સદવિચાર દેખાણો, એક નાનકડી અમથી સત્યની ઝલક થાય અને સાથે સાથે સાતત્યનો ભાવ પણ દેખાય, એવા સંતના આપણે સન્માન કરવા છે. મારે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીને વિનંતી કરવી છે કે મંચની અહીંયા આગળ આવશે અને જેમના બીજ રૂપે અહીંયા કથાનું મોટું એક વટવૃક્ષ થયું છે એવા લવજી બાપુને વિનંતી કરવી છે કે પૂજ્ય સંતશ્રીને સન્માનિત કરશે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. હનુમાનજીની મૂર્તિ આપી છે કે જેમના થકી આવા અમૂલ્ય અને વિરલ વિચારો સમાજને મળે છે, જેણે વિરલ વિચારો થકી સમાજની આ તાસીર બદલવાનું કામ કર્યું છે. કદાચ પરશુરામે છે ને આ 21 વખત આ પૃથ્વીની ક્ષત્રિય વિહોણી કરી હતી, દરેકના મસ્તક કાપ્યા હતા, પણ હાલ મસ્તક ના કપાય, કેસ થઈ જાય.
પણ મસ્તકની અંદર રહેલા વિચારો બદલવાનું જેવો કામ કરી રહ્યા છે એવા સંતના સન્માનને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ, જોરદાર તાળીઓથી વધાવીએ. અને જેને સંતોનો વિસામો કહી શકાય એવા આપણી વચ્ચે રણછોડભાઈ પણ ઉપસ્થિત છે. રણછોડભાઈ સાવલિયા, વિનંતી કરું કે દાદાના આશીર્વાદ લેશે જે આપણી કથાની અંદર ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. વાહ ભાઈ વાહ. એક પ્રીતિ હનુમાનની અને બીજી હોય એની સાથ. આજ એક સરસ મજાની મૂર્તિથી આપણે પૂજ્ય સંતની સાથે જોઈ રહ્યા છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. આપણી વચ્ચે શ્રી સુરેશાનંદજી સ્વામી ઉપસ્થિત છે, ભક્તિધામથી પધાર્યા છે. હું લવજી બાપુને વિનંતી કરું કે એમને પણ સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ, જોરદાર તાળીઓથી. એકસો ને 31 નંબરથી 176 નંબરના ગંગા સ્વરૂપ બહેનો મારો અવાજ સાંભળજો. વડતાલ ગાદી પીરાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધરોંજર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞાથી સરદાર ભાવનગર મંદિરમાં તમામ વિધવા બહેનોના અને કોલેજિયન દીકરાઓના વિના મૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આને કહેવાય સોનામાં સુગંધ. એક માગો, પેલું કે ને જ્યારે મુસીબત હોય ત્યારે એક સાંધો ને 13 તૂટે. અને અહીંયા સંતોના આશીર્વાદ તો જુઓ, એક માગો ને અનેક મળે. તાળીઓના નાદ સાથે આ સંતના આપણે આશીર્વાદને વધાવીએ. સરદાર ધામ આપ સૌ કોઈને આવકારે છે આપણા બાળકોને ભણાવવા માટે. નહીં ખાલી કેજી નહીં દોસ્તો, કેજી થી પીજી જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધીના તમામ આ ખર્ચો સરદાર ભાવનગર મંદિર તરફથી મળવાનો છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. વાહ ભાઈ વાહ. 131 થી 176 નંબરની ગંગા સ્વરૂપ બહેનો, સ્વયંસેવક મિત્રોને વિનંતી કરું કે 131 થી 176 નંબરની તમામ ગંગા સ્વરૂપ બહેનોને મંચની આગળ લાવશે. ગંગા સ્વરૂપ બહેનો, પછી સ્વામી મને તમને કહેવાની ઈચ્છા થાય કે આ ગંગા સ્વરૂપ બહેનો છેલ્લા 21 દિવસથી ઉપવાસ કરે છે અને આવનારા આ પુરુષોત્તમ મહિનાની શરૂઆત થઈ રહી છે. એમની અંદર પોતાના પતિ માટે આ મોક્ષ ગાથાનું એક શ્રવણ કરી જિગ્નેશ દાદાના મુખે જે આ શ્રવણ કથા સાંભળી રહ્યા છે એ શ્રવણ કથા પછી પણ એ આવી રીતે એમના પતિ માટે ઉપવાસ કરવાના છે. અહીંયા 793 ફોટોગ્રાફ લગાડવામાં આવ્યા છે અને કુલ 1200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોને મારુતિ ધૂન મંડળ દ્વારા કીટ આપવામાં આવી છે અને એમાંથી આજ 45 બહેનોને કીટ અહીંયા અર્પણ કરાઈ રહી છે. વિનંતી કરીશ 131 થી 176 નંબરના ગંગા સ્વરૂપ બહેનોને કે અહીંયા મંચની આગળ આવશે અને આપણે સૌ તાળીઓના નાદ સાથે આ સન્માનને આપણે વધાવવું છે. આપણે એમને એક દાન નથી કરી રહ્યા, આપણે એમને સહાય કરી રહ્યા છે. પૂજ્ય દાદાને જ્યારે આ વિષય આપવામાં આવ્યો ત્યારે એમણે એક સેન્ટેન્સ આપ્યું હતું કે તમે નિરાધારનો આધાર બનજો. યાદ રાખજો દોસ્તો, આપણું સેન્ટેન્સ છે નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોનો આધાર. પણ નિરાધારને આધાર બનવાની સહાય જ્યારે શરૂઆત કરવામાં આવે ને ત્યારે લોકોની હંમેશને માટે સહાય મળતી હોય છે. નિરાધારનો આધાર માટે લોકો કરી રહ્યા છે એમને સહાય. જોરદાર તાળીઓના નાદ સાથે આ સહાયને આપણે વધાવવી છે. અને જેમણે પોતાની નાનકડી અમથી મૂડીમાંથી 11,000 રૂપિયાનું દાન કર્યું છે, જેમનો પગાર 15,000 રૂપિયા હોય, 17,000 રૂપિયા હોય, પણ એમાંથી જે 11,000 રૂપિયાનું દાન કરે છે એવા મારે 11,000ના દાતાઓને અહીંયા વધાવવા છે. જેનીશભાઈ કાકડિયા મારુતિ ધૂનબળના સભ્ય છે, એમના હાથે એમણે દાદાનું ચિત્ર બનાવ્યું છે. વિનંતી કરું ઝડપથી જેનીશભાઈ મંચ ઉપર આવશે અને સ્વામી છે, સ્વામીની હાજરીમાં જ સ્વામી એક યુવાન કલાકાર છે અને જેમણે દાદાનું ચિત્ર બનાવ્યું છે. મારે વિનંતી કરી છે સ્વામીને કે આ યુવાન ચિત્રકાર કલાકારની તમે કલાવૃત્તિને વેગ આપો અને તમારા હાથે જ દાદાને આ એક ચિત્રની ભેટ આપો. જોરદાર તાળીઓથી જેનિસને વધાવો અને વિનંતી કરી હનુમાનજી મહારાજની કળાની અંદર અભિવૃદ્ધિ કરે. આપણી વચ્ચે દીપકભાઈ પણ ઉપસ્થિત છે, દીપકભાઈ બાબાટ, જેમણે 108 જેવા ચિત્રો આવી રીતે બનાવીને આ સંત વિભૂતિઓને આપ્યા છે. એમને પણ આપણે યાદ કરીએ. તાળીઓના નાદ સાથે આપણે જેનીશભાઈ કાકડિયાને વધાવીએ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. આ તમામ બહેનોને આપણે આજે કીટ અર્પણ કરવી છે. હું કાળુભાઈ કોરાટ, મનોજભાઈ કિકાણી, રતિલાલભાઈ રામોલિયા, દીપકભાઈ ધામેલિયા, અશ્વિનભાઈ મનુભાઈ ઢોલરિયા, હિંમતભાઈ રૂપારેલિયા, રસિકભાઈ કાકડિયા, મનીષભાઈ વિસરોલિયા, વિપુલભાઈ સરધારા, આકાશભાઈ વેકરિયા, અશોકભાઈ પાનસેરિયા, લાલુભાઈ ચોવટિયા અને વિઠ્ઠલભાઈ સીતાપર, આ તમામને વિનંતી કરું કે મંચ ઉપર આવશે. આ તમામ મિત્રો એવા છે કે જેમનો પગાર કદાચ 15,000ની ઉપર નથી દાદા,
પણ એમણે સાહસ કરી અને 11,000ની કીટ આ ગંગા સ્વરૂપ બહેનો માટે આપી છે અને એમના થકી જ આજની આ અવસરની ને આજની આ સહાયની આપણે શરૂઆત કરવી છે. તાળીઓના નાદ સાથે વધાવો. કાળુભાઈ કોરાટ આપણી વચ્ચેથી પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી વિદાય લઈ રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. શાંતિનો સંદેશો અને સહાયનો સાથ આપીને આપણી વચ્ચેથી સંત જઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. કાળુભાઈ કોરાટ અને મનોજભાઈ કિકાણી, રતિલાલભાઈ બી રામોલિયા, દીપકભાઈ ધામેલિયા, અશ્વિનભાઈ ભનુભાઈ ઢોલરિયા, હિંમતભાઈ રૂપારેલિયા, રસિકભાઈ કાકડિયા, મનીષભાઈ વિસરોલિયા, વિપુલભાઈ સરદારા, આકાશભાઈ વેકરિયા, અશોકભાઈ પાનસરિયા, લાભુભાઈ ચોડવડિયા, વિઠ્ઠલભાઈ સતાપરા, આ તમામ મિત્રોને વિનંતી છે કે આવો અને આ મંચ ઉપર આવી આપ પોતાનું સન્માન ઝીલો. આ એવા યુવાનો છે, મને તાલીઓ એટલા માટે જોઈએ છે કે લાખ હોય અને 1000 આપે ને એને દાન ના કહેવાય, પણ 15,000 હોય ને 11,000 આપે ને એને દાન કહેવાય. યુવાનોને વધાવો જોરદાર તાળીઓના નાદ સાથે. અને આ છે મારુતિ ધૂન મંડળનું કીટ સ્વરૂપ. આમાં દરેક વસ્તુ આવી જાય છે, અનાજ, કરિયાણું અને છોકરાઓને ખાવાના સેવ મમરા પણ આની અંદર એડ થઈ ગયા છે. તાળીઓના નાદ સાથે વધાવો. દરેક વસ્તુનું આમાં એડેશન છે અને આ દરેક યુવાનોનો આ પહેલો એક પ્રયાસ છે કે જેના થકી આ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે આવી સરસ મજાની વાત પહોંચે. આવી જ એક સ્કૂલનું નામ મારી સમક્ષ આવે છે, ફુલકા સાગર વિદ્યાલય અને ફુલકા સાગર સાયન્સ સ્કૂલ. આ સ્કૂલ પણ એવી છે કે જે દરેક ગંગા સ્વરૂપ બહેનોના બાળકો નજીકની વિસ્તારમાં હશે તો એમને પણ એ ફ્રી એજ્યુકેશન આપશે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આ ત્રીજા સંકલ્પને દાદા 3 સંકલ્પમાંથી ત્રીજો સંકલ્પ તો આપોઆપ સોલ્વ થતો લાગે છે. અમારા 3 સંકલ્પ હતા. પહેલો સંકલ્પ હતો ગંગા સ્વરૂપ બહેનોને કીટ આપવી. બીજો સંકલ્પ હતો એમના પતિના મોક્ષ માટેનો અને ત્રીજો સંકલ્પ હતો કે એમના બાળકોના અભ્યાસ માટેનો. આ સુરતની જનતાને દાદ દેવી પડે કે એના અભ્યાસ માટેનો પ્રશ્ન તો આપોઆપ સોલ્વ કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ ગંગા સ્વરૂપ બહેનોના આ સન્માનને વધાવી. એકવાર જોરદાર તાળી પાડો આ તમામ યુવાનો માટે. બોલો. અને અહીંયા સંજયભાઈ કોઠિયા ઉપસ્થિત છે. એમને દાદાને મળવા માટે ઘણા બધા રોજ ફોન આવે છે. તો દાદાએ સુરતની જનતા માટે એક થોડોક અમસ્તો સમય કાઢ્યો છે. એમના વ્યસ્ત શેડ્યુલમાંથી દાદાને મળવાનો સમય સવારે 10 થી 12 છે. ચણિયા રોડ જે ફાર્મ. જે કોઈને પણ મળવું હોય એ દાદાને મળી શકે છે સવારે 10 થી 12ના સમયની અંદર. ફરી એકવાર એડ્રેસ નોંધજો, ચણિયા રોડ જે ફાર્મ. તાળીઓના નાદ સાથે આ તમામ ગંગા સ્વરૂપ બહેનોને આપણે વધાવી લઈએ. અને હવે જે મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને મંચ ઉપર લાવી અને ખેસ પહેરામણી કરાવી છે અને એમને આપણે વધાવવા છે. આ રમેશભાઈ બુટાણી, ચિરાગભાઈ બુટાણી, અલ્પેશભાઈ ઉકાણી, રસિકભાઈ બગોયા અને ગઢડાથી જેઓ પધાર્યા છે એવા મહેશભાઈ અને મુકેશભાઈ ગઢડા. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો અને એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર આવશે. આ તમામને વિનંતી છે કે મંચ ઉપર આવશે અને દાદાના આશીર્વાદ લેશે. જોરદાર તાળીઓથી આ તમામ મહેમાનોને અને તમામ દાતાઓને આપણે વધાવવા જોઈએ. આ છે ને સહકારનો યજ્ઞ છે અને આપણી આહુતિ એ સહકાર માટેની આહુતિ છે. 5-10 મિત્રો મળીને પણ આપણે આવી કંઈક સરસ મજાનું આયોજન કરી અને ગંગા સ્વરૂપ બહેનોને આપણે સાથ અને સહકાર આપી શકીએ છીએ દોસ્તો. કેમ કે વાત જ્યારે સાથ અને સહકારની હોય ને ત્યારે આપણી અંદર રહેલી અસ્મિતા જાગવી આવશ્યક છે. કાલે પૂજાનો સમય 12:30 વાગ્યાનો છે. 176 થી 220 નંબરની બહેનો કાલે ફરજિયાત આવે. 176 થી ગંગા સ્વરૂપ બહેનો ખાસ ધ્યાનમાં લેજો. 176 થી 220 નંબરની બહેનો કાલે ફરજિયાત આવે, કોઈ રજા નહીં કરે. અને કાલે પૂજાનો સમય 12:30 વાગ્યાનો છે. જોરદાર તાળીઓથી આ તમામ મહાનુભાવોને આપણે વધાવવા જોઈએ. જોરદાર તાળીઓથી વધાવો. આજના દાતાઓને પણ તાળીઓથી વધાવો અને આજના મહેમાનોને પણ જોરદાર તાળીઓથી વધાવો. દાદાએ આજ બહુ સરસ વાત કરી. કથાને સમજવી આવશ્યક છે. કથાને સમજવી અને કથાને પચાવવી આવશ્યક છે. અને આ તમામ કથાને આજ આપણે 7 દિવસમાંથી પ્રથમ દિવસને જ્યારે સાંભળી રહ્યા છે ત્યારે આપણને એમ લાગે છે કે મારુતિ ધૂન મંડળે જે આયોજન કર્યું છે, મારે તમને બધાને વાત કરવી છે કે આવતીકાલે તમે જ્યારે આવશો ને ત્યારે તમારા બધા માટે સરસ મજાની વ્યવસ્થા થઈ ચૂકી હશે. કેમ કે ધૂન મંડળના સભ્યો અત્યારે જ તમારા બધાની વ્યવસ્થા માટે લાગી ગયા છે. આ ધૂન મંડળના સભ્યોને તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. કારણ કે એમને એક વિકલ્પ, એમને એક સંકલ્પ કર્યો છે કે આવનારા કોઈ પણ લોકોને અવ્યવસ્થા કે અગવડતા ના સર્જાવી જોઈએ. આનંદ મંગલ કરું યારતી હરિ ગુરુ સંતની સેવા વાલા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. તો પ્રેમ
સુંદર સુખડા લેવા વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા મારે આંગણ તુલસીનો ક્યારો શાળી ગામની સેવા વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા 68 તીરથ સંતોના ચરણે ગંગા જમના રે વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા કહે પ્રીતમ વાલા ઓળખો ને સ્વામી કહે પ્રીતમ તમે ઓળખો ને સ્વામી આપો ચરણની સેવા વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ દવસંતમ હૃદયાર વિંદે ભવ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે કાની જપા ભાવની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી સિંધુ પ્રદક્ષિણામ જલે જલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ ઓ વાસુદેવા ભજ મન હોવે સફલ તેરો કામ ભજ મન હોવે સફલ તેરો ઓ કામ ભજ મન હોવે સફલ તેરો કામ ભજ મન હોવે સફલ તેરો કામ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ ઓ વાસુદેવા આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલાયા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો એ કથા સાંભળવા હરિગુણ ગાવા વેલા વેલા આવજો કથા સાંભળવા હરિગુણ ગાવા વેલા વેલા ઓ આવજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો કથા સાંભળવા હરિગુણ ગાવા વેલા વેલા આવજો કથા સાંભળવા હરિગુણ ગાવા વેલા વેલા આવજો 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય આજ કે આનંદ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હનુમાનજી મહારાજ કી